MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH રાજ્યમાં ગગડ્યો તાપમાનનો પારો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતા અને ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડી વધી. લઘુત્તમ તાપમાન દાહોદમાં 8 ડિગ્રી નોંધાયું. વડોદરા અને અમરેલીમાં 11.2 ડિગ્રી, જૂનાગઢ અને મહુવામાં 12.5 ડિગ્રી ઠંડી નોંધાઈ. તો ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ગુજરાતમાં ઠંડીના જે પ્રમાણેના આંકડા છે, વડોદરા અને અમરેલીમાં 11.2 ડિગ્રી, તો જૂનાગઢ અને મહુવામાં 12.5 ડિગ્રી. પરંતુ આખા ગુજરાતમાં સૌથી ઠંડુગાર નલિયા રહ્યું છે. ભરૂચના અંકલેશ્વરમાં સાજોદ ગામે નહેર ઉભરાતા ખેતરોમાં ઘૂસ્યું પાણી. ઉકાઈ જમણા કાંઠા નહેર ઉભરાઈ જતા પાક પર પાણી ફરી વળ્યું. ઘઉં અને શેરડીના પાકને નુકસાનની ભીતિ. છેલ્લા 5 વર્ષથી નહેરની સમસ્યા હોવાનો ખેડૂતોનો આરોપ છે. પાક નુકસાનનું વળતર અપાય તેવી ખેડૂતોએ માંગ કરી. રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની લાંબી લાઈનો લાગી. ખરીદ કેન્દ્રની બહાર મગફળી ભરેલા વાહનો સાથે ખેડૂતોએ કતાર લગાવી. કડકડતી ઠંડીમાં ખેડૂતો ખરીદ સેન્ટરની બહાર લાઇનમાં ઊભા રહ્યા. વધુ એક ખરીદ કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોની માંગ. સમગ્ર મામલે ટ્રાફિક ડીસીપીએ આપ્યું છે નિવેદન. મહિલાએ ટ્રાફિક સિગ્નલનો કર્યો હતો ભંગ. ટ્રાફિક પોલીસે મહિલાને રોકી હેલ્મેટ નહીં પહેરવા અંગે પૂછપરછ કરી. મહિલાએ પોલીસકર્મીનું આઈ કાર્ડ માંગી ફેંકતા પોલીસકર્મી ઉશ્કેરાયા. મહિલા સામે ફરજમાં અડચણ ઊભી કરવા બદલ ફરિયાદ નોંધાઈ. અમદાવાદની વીએસ હોસ્પિટલ યુનિયન ચલાવતું હોય તેવો ઘાટ સર્જાયો છે. 40 સ્ટાફ નર્સની અવળચંડાઈ સામે એએમસી ઘૂંટણીએ પડ્યું. વીએસ બોર્ડ બેઠકમાં સ્ટાફ નર્સની ટ્રાન્સફર મેયર ન કરી શક્યા. 40માંથી 23 નર્સને પસંદગીના સ્થળે ટ્રાન્સફર અપાઈ. 17 નર્સ તેમની પસંદગીની જે જગ્યાએ આપે ત્યાં ટ્રાન્સફર કરાશે. આદેશ ન માનવા બદલ કડક કાર્યવાહીના દાવા પોકળ સાબિત થયા. અગાઉ મનપા કમિશનરે વીએસની 40 સ્ટાફ નર્સને 1 ડિસેમ્બરથી એલજી અને શારદાબેનમાં ટ્રાન્સફરનો આદેશ કર્યો હતો, પરંતુ તેઓ બળજબરીથી વીએસમાં જ હાજરી પુરાવતા હતા. સુરતમાં કલેક્ટરની સંકલન બેઠકમાં ટ્રાફિક અને દબાણોનો મુદ્દો ઉઠ્યો છે. સાંસદ અને 2 ધારાસભ્યોએ ઉગ્ર રજૂઆત કરી છે. સાંસદ મુકેશ દલાલે દબાણોને ઉકરડા સમાન ગણાવ્યા. કહ્યું, આજે દબાણ નહીં અટકાવો તો આગળ વધતા જશે. મેટ્રો એજન્સી દ્વારા આયોજન વગર કામ થતું હોવાના આક્ષેપ. નેશનલ હેરલ્ડ કેસ મામલે રાજકોટમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન. ભાજપ કાર્યાલય વિરોધ કરવા પહોંચે તે પહેલા કોંગી કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી. 50થી વધુ કાર્યકરોને ડિટેન કરાયા. બનાસકાંઠામાં અમીરગઢના માનપુરા અને ચૌહાણગઢના લોકોએ વન વિભાગની હેરાનગતિ સામે કલેક્ટરને રજૂઆત કરી. વર્ષોથી જંગલ વિસ્તારમાં વસવાટ હોવા છતાં વન વિભાગ હેરાન કરતો હોવાનો આક્ષેપ કર્યો. તેમની જમીન હોવા છતાં રહેવા ન દેતા હોવાનો આક્ષેપ કર્યો. રાજ્યના 68 પીઆઈને ડીવાયએસપી તરીકે અપાઈ બઢતી, જેમાં 47 બિન હથિયારધારી પીઆઈ, 9 હથિયારધારી પીઆઈ, 12 વાયરલેસ પીઆઈને ડીવાયએસપી તરીકે પ્રમોશન અપાયા. છેલ્લા ઘણા સમયથી પોલીસ બેડામાં પીઆઈ ટુ ડીવાયએસપીની બઢતી અને બદલીના પોસ્ટિંગ રોકાયેલા હતા. લાંબા સમય બાદ પોલીસ વિભાગ દ્વારા બઢતી પ્રક્રિયા હાથ ધરાઈ. લોકો પોતાના સામાન સાથે પોતાના ઘરે પરત ફર્યા. મુખ્યપ્રધાને પણ ઘટનાની ગંભીરતાપૂર્વક નોંધ લીધી. મેયર અને પાલિકા કમિશનરને તપાસની આપી હતી સૂચના. 24 કલાકમાં પાલિકાની ટીમો કામે લગાવી આરસીસીની વોલ બનાવાઈ. મુખ્યપ્રધાને સૂચના આપી હતી કે ખાનગી રિપોર્ટ કરાવાશે તો ખર્ચ પાલિકા ભોગવશે. જામનગરની સુભાષ માર્કેટમાં રેકડીઓ અને ટ્રાફિક સામે મહાનગરપાલિકાનું કડક વલણ. પાલિકાની ટીમે માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. આસિસ્ટન્ટ કમિશનર સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદે રેકડીઓ હટાવવામાં આવી. રેકડી ધારકોના વજન કાંટા જપ્ત કરાયા.
અમદાવાદ શહેરની 2 શાળાઓને સ્વેટર અંગે ફટકારાઈ નોટિસ. ઓઢવ વિસ્તારમાં સુગ્યાન સ્કૂલ અને વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલને નોટિસ. વિદ્યાર્થીઓને નિશ્ચિત દુકાનથી જ ખરીદેલું ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરાયું હોવાની મળી હતી ફરિયાદ. શાળાને વિદ્યાર્થી દીઠ 10,000નો દંડ કેમ ના આપવો તેનો ખુલાસો મંગાયો. અમદાવાદમાં યોજાશે લેઉવા પાટીદાર સમાજનું મહાસંમેલન. 28 ડિસેમ્બરે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં મહાસંમેલનનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા રહેશે ઉપસ્થિત. લેઉવા પાટીદાર સમાજના 4 નવનિયુક્ત પ્રધાનોનું થશે સન્માન. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH